રાધે રાધે દોસ્તો, સૂર્યનું કર્ક રાશિમાં ગોચર આ 5 રાશિઓની કિસ્મત ચમકશે. મિત્રો, તમારી કઈ રાશિ છે કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું વિશેષ મહત્વ છે. સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને પોતાની રાશિ પરિવર્તન કરે છે. વર્તમાનમાં સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. પંચાંગ મુજબ 16 જુલાઈ 2025ના રોજ સૂર્ય પોતાના મિત્ર ચંદ્રમાની રાશિ કર્કમાં પ્રવેશ કરશે અને 1 મહિના સુધી કર્ક રાશિમાં વિરાજમાન રહેશે. કર્ક રાશિમાં સૂર્યના ગોચરનો પ્રભાવ સમસ્ત 12 રાશિઓ પર પડશે. કેટલીક રાશિઓ માટે સૂર્યનું ગોચર સકારાત્મક અને કેટલીક રાશિઓ માટે નકારાત્મક પ્રભાવ નાખશે. વૈદિક જ્યોતિષ મુજબ સૂર્ય આત્મા, પિતા, આત્મબળ, ઉર્જા, યશનો કારક માનવામાં આવે છે. કર્ક રાશિઓ માટે સૂર્યનું ગોચર સકારાત્મક અને કેટલીક રાશિઓ માટે નકારાત્મક પ્રભાવ નાખશે. કર્ક રાશિમાં સૂર્ય વ્યક્તિનો ભાવનાત્મક અને સંવેદનશીલ બનાવે છે. સૂર્યનો ગોચરના પ્રભાવને કારણે આ 5 રાશિના જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે સૂર્યનો ગોચર ચતુર્થ ભાવના રહેશે, જે પંચમ ભાવના સ્વામી ગ્રહ છે. સૂર્યના ગોચરના પ્રભાવને કારણે મેષ રાશિવાળાનું પરાક્રમ વધશે અને કરિયરમાં સારી તક પ્રાપ્ત થઈ શકે છે. સૂર્યના પ્રભાવને કારણે આ રાશિવાળાને પોતાના કામ પ્રત્યે રુઝાન વધારશે અને મનમાં સંતુષ્ટિ બની રહેશે. ચતુર્થ ભાવનામાં સૂર્યના પ્રભાવને કારણે આ રાશિના જાતકોને પ્રોપર્ટીથી અધિક લાભ થઈ શકે છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ત્રીજા ભાવમાં રહેશે, જે ચોથા ભાવનો સ્વામી છે. વૃષભ રાશિના લોકો માટે સૂર્ય કેન્દ્રનો સ્વામી છે અને ત્રિકોણમાં બેઠો છે. સૂર્યનું આ ગોચર વૃષભ રાશિના લોકો માટે સારા પરિણામો આપશે. સૂર્યના ગોચરને કારણે આ લોકોને તેમના કાર્યમાં સારી તકો મળી શકે છે અને તેમનો આત્મવિશ્વાસ અને હિંમત વધશે. 5મા ભાવમાં સૂર્યની હાજરીને કારણે આ લોકોને મુસાફરી કરવાની તક પણ મળશે અને નાણાકીય લાભ પણ મળી શકે છે. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે સૂર્યનું ગોચર એકાદશ ભાવમાં થશે. એકાદશ ભાવમાં સૂર્યનો પોતાની મિત્ર રાશિમાં બેસવું ખૂબ સારું માનવામાં આવે છે. સૂર્યના પ્રભાવને કારણે આ રાશિવાળાઓને વિશેષ ધન પ્રાપ્તિ અને આવકની નવી તક પ્રાપ્ત થશે. આ ઘરમાં સૂર્યની હાજરી વ્યક્તિના માન સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો કરે છે. તેના પ્રભાવથી વ્યક્તિની કારકિર્દીમાં વધારો થશે અને આર્થિક લાભ થઈ શકે છે. તુલા. તુલા રાશિના લોકો માટે સૂર્યનું ગોચર 10મા ભાવમાં થશે, જે 11મા ભાવનો સ્વામી હશે. આ રાશિવાળાઓને સૂર્યના ગોચરના પ્રભાવને કારણે રાજયોગ અને કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે. સૂર્યના ગોચર પ્રભાવથી આ લોકોને પ્રમોશન પણ મળી શકે છે. કર્ક રાશિમાં સૂર્યના પ્રભાવથી આ લોકોને તેમના પિતા સાથે મતભેદ થઈ શકે છે અથવા તેમના પિતાના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યનું ગોચર 9મા ભાવમાં થશે, જે 10મા ભાવનો સ્વામી હશે. 9મા ભાવમાં સૂર્યના પ્રભાવને કારણે આ રાશિના લોકોનો આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે અને આધ્યાત્મિક યાત્રાઓ થઈ શકે છે. 9મા ભાવમાં સૂર્યની દ્રષ્ટિ 3જા ભાવ પર રહેશે. તેના પ્રભાવથી આ લોકોના પરાક્રમ, સન્માન અને સંપત્તિમાં વધારો થશે.